જુઓ આપણે છે ને 1 2 3 4 એમ ગણીએ તો વાર લાગે કે નહીં? આપણે જૂથમાં એટલે 10-10ના જૂથમાં ગણીએ તો ઝડપથી ગણાઈ જાય. ગણાય કે ના ગણાય? ગણાય ને. ચલો હવે કીર્તન, તારી જોડે 10-10ના કેટલા જૂથ છે? 4 છે. છૂટા કેટલા છે? તો એક છૂટો છે ને તો એ આપણે જે દશકની જગ્યાએ ત્રિકોણ લીધા ને 4 અને એકમમાં ગોળ લઈ લો. એક છે ને છૂટો તો એક ગોળ લઈ લો. આમાંથી એક ગોળ લઈ લો. હા તો હવે જો તાર જોડે 4 દશક છે એટલે કેટલા થાય? 4 ત્રિકોણ એટલે કેટલા થાય? 40. અને એક છૂટો એક ગોળ છે ને એટલે કેટલા થઈ ગયા? ફટાફટ ગણવા હોય તો 40 ને 1 40. ચલો આ બાજુ સુહાની બેન, તારી જોડે કેટલા દશક છે? ત્રિકોણ 3. છૂટા કેટલા છે? 3. તો 3 ગોળ લઈ લો. ગોળ 3 ગોળ લઈ લો. છે ને છૂટા છે ત્યાં 3 ગોળ મૂકી દો. હવે તારી જોડે 3 ત્રિકોણ છે અને 3 ગોળ છે. તો ત્રિકોણ એટલે દશક છે અને ગોળ એ કેવો છે? એકમ છે. તો કેટલા દશક થયા આપણી જોડે? 3 થયા ને. હવે સીધું ગણવું હોય તો 10 20 30. 3 દશક એટલે કેટલા? 30. અને બીજા 3 એટલે 30 ને 3 30. હવે 1 2 ગણવા જઈએ તો કેટલી વાર લાગે? એના બદલે આપણે આવી રીતે દશક અને દશકથી ડાયરેક્ટ ગણીએ તો ઝડપથી ગણાય. ગણાય કે નહીં? મીના ચલો તમારી જોડે કેટલા છે? 2. છૂટા કેટલા? 8. એટલે 8 ગોળ લેવાના. પછી મૂકી દે 8 ગોળ. હા ને. તો તારી જોડે કેટલા થાય? કેટલા છે? દશક. 2 દશક એટલે કેટલા? 2 દશક એટલે કેટલા? 2 વખત 10 એટલે કેટલા થાય? જોસ્તી બોલો. 20. અને 8 છૂટા કેટલા? 8. તો 20 ને 8 28. તો તારી જોડે કેટલા છે? 28. ચલો દીપાલી બેન, તમારી જોડે કેટલા દશક છે? હે? ત્રિકોણ કેટલા થયા? 3. એટલે કેટલા દશક? 3 થયા ને. 3 વખત 10 તો કેટલા થાય તારી જોડે? 30. ને છૂટા કેટલા? 2. એટલે 2 ગોળ લેવાના. 2 ગોળ લઈ લો. મીના તું તારા 8 ગોળ લઈ લે. તો 2 તો કેટલા થયા તાર જોડે? દીપાલી બેન તમારી જોડે કેટલા થયા કહેવાય? દશક કેટલા છે? 10 10 કેટલી વખત? 3. 3 એટલે કેટલા થાય? 30. 30 ની જોડે કેટલા છે? 30 જોડે 2 એટલે 30 ને 2 32. તો હવે તમારે હું જેમ કહું ને એમ આવી રીતે સંખ્યા બનાવવાની છે અને ઝડપથી આપણે જૂથમાં ગણતા શીખીશું.